નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। ગેલા સોમનાથ ખાતે છેલ્લા દિવસોમાં માનવ મહેરામણ ઉમટ્યું। જસદણના સુપ્રસિદ્ધ ગેલા સોમનાથ મહાદેવ મંદિર પાંચાળ અને સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ યાત્રાધામ, પ્રથમ જ્યોતિર્લિંગ સમૂહ મહાત્મ્ય અને મહત્વ ધરાવતું આસ્થાનું સ્થાન એવા ગેલા સોમનાથ ખાતે શ્રાવણ માસના 5 સોમવારમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી। ત્યારે આ વખતે સોમવારને અમાસ તો મંગળવારના પણ અમાસનું આયોજન કરવામાં આવે છે। ત્યારે અહીં ગેલા સોમનાથ ખાતે અમાસના ભવ્ય મેળાનું આયોજન તેમજ શિવાલય પર અનુપમ શણગાર દર્શન કરવામાં આવશે। આ તકે રવિવારના રજાના દિવસે ભક્તોનો સતત પ્રવાહ વધી રહ્યો છે। ત્યારે ભક્તોએ શ્રદ્ધા સાથે દાદા દર્શન કરી કૃતકૃત્ય થયા હતા। આ સાથે દાદાના સાનિધ્યમાં ધજા ચડાવવા તેમજ બ્રહ્મચોર્યાસી સહિતના ભવ્ય કાર્યક્રમો થઈ રહ્યા છે। આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ દાદાના દર્શન સહિત સુચારુ વ્યવસ્થા માટે નાયબ મામલતદાર તેમજ પોલીસ બંદોબસ્ત રાખવા અધિકારીઓને ખાસ ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું। સાથે મંદિરના ભોજન પ્રસાદ માટે તેમજ મંદિરના વહીવટદારથી માર્ગદર્શન અને મંદિરના શિવાલય દર્શન હેતુ હસુભાઈ જોશી દ્વારા દુર્લભ આરતી અને શણગાર દર્શન કરવામાં આવે છે। અહીં શિવ ભક્તો દાદાના દુર્લભ દર્શન કરવા લાંબી લાઈનો નજરે પડે છે અને ખાસ ગેલા સોમનાથ મહાદેવનો ઇતિહાસ જોઈએ તો અંદાજે 700 વર્ષ પહેલા જૂનાગઢના રાજકુરી સતી મિનળ દેવી આ દાદાને શિવલિંગને બચાવવા પાટણ સોમનાથની લિંગને ખસેડીને રવાના થયેલ અને ત્યારબાદ લાઠીના રાજા હમીરજી ગોહિલ સાથે શિવલિંગને બચાવવા તેમના રસાલા સાથે જોડાયા અને પાટણ સોમનાથથી થોડે આગળ નીકળતા જ હમીરજી ગોહિલ આ શિવલિંગ માટે શહીદ થયા અને ત્યાંથી શિવલિંગ આગળ વધતા ગેલા નામના વાણિયા અને તેમના ભાઈઓ અને તેમના પિતા સહિત આ શિવલિંગને બચાવવા સાથે જોડાયા અને ઘણા બધા ક્ષત્રિયો તેમજ બ્રાહ્મણો જોડાયા અને વેગડાજી ભીલ તેમજ ફોજ લઈને સાબતા થયા હતા અને આ શિવલિંગને બચાવવા વેજલ ભટ્ટ, મેહુર ભરવાડ અને દરેક સમાજના શિવભક્તોએ આ શિવલિંગને બચાવવા જોડાયા હતા અને છેલ્લે સતી મિનળ દેવીએ ટેકરી ઉપર સમાધિ લીધી અને ઘેલા નામના વાણિયા સતત 7 દિવસ સુધી ઝઝૂમીને આ શિવલિંગને બચાવવામાં આવી અને વેજલ ભટ્ટે આ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને છેલ્લે ઘેલા નામના વાણિયા સતત લડતા રહ્યા એટલે આ શિવલિંગનું નામ ઘેલા સોમનાથ નામકરણ કરવામાં આવ્યું હતું। અહેવાલ કરશન પામટા, ઇન્ડિયા 24 ન્યૂઝ, જસદણ। ઓમ નમઃ શિવાય। મહંત વિક્રમગીરીજીના બધા ભક્તજનોને ઓમ નમો નારાયણ, જય ગેલા સોમનાથ। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, લગભગ અંતિમ તબક્કામાં છે। આજે શ્રાવણ વદ 14, કાલે સોમવતી અમાસ, મંગળવારે પણ અમાસ હોય। આમ જોઈએ તો શ્રાવણ મહિનો આપણા હિન્દુ શાસ્ત્રમાં ખૂબ પવિત્ર અને પૂજાનો મહિનો કહેવામાં આવ્યો છે, ઉપાસનાનો મહિનો છે। ગેલા સોમનાથ એ પાંચાળની ભૂમિમાં આવેલું એક મહાન તીર્થક્ષેત્ર છે। ખડપાણી ને ખાખરા પાણાનો નહીં પાર, વગર દીવે વાળું કરે આ દેવ ભૂમિ પાંચાળ, આ દેવોની ભૂમિ પાંચાળ છે। ઇતિહાસ એવો છે કે લગભગ 700-750 વર્ષ પહેલા જે મોટા સોમનાથ પ્રભાત ક્ષેત્રની અંદર છેલ્લે મોહમ્મદ ગજની અને મોહમ્મદ ઘોરીએ જે ચડાઈ કરી ત્યારે મિનળ દેવી એ રામ મહિપાલના કુંવરી હતા, નગરા ગામમાં ભગવાન સોમનાથની સેવા પૂજા કરતા। એ વખતે જ્યારે ચડાઈ કરવાની ઈચ્છા થઈ ત્યારે પોતાની બેન હુરલને ત્યાં જાસૂસે મોકલી, પણ મિનળ દેવીની ભક્તિથી અંજાઈ ગઈ। એણે કીધું કે મારો ભાઈ આ પવિત્ર સોમનાથ દાદા ઉપર ચડાઈ કરવાનો છે, લૂંટવાનો છે, તમને પણ બેગમ બનાવવાની એમની મનોકામના છે, તો આપને જે કઈ વ્યવસ્થા કરવી હોય કરો, હું આથી તમારી બેન તમારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું। મિનળ દેવીએ પોતાના પિતાશ્રીને રામ મહિપાલજીને વાત કરી ત્યારે સૌરાષ્ટ્રના તમામ ક્ષત્રિયો, બ્રાહ્મણો, સંતો ભેગા થયા અને સોમનાથજીની રક્ષા માટે બધા એકત્ર થયા। એ સમયે લાઠીના હમીરજી ગોહિલ જેને ખબર પડી કે અહીંયા આક્રમણ થવાનું છે અને ભગવાન સોમનાથનું લિંગ અને મંદિર લૂંટવાના છે, ત્યારે એ ત્યાં ગયા। પોતાનું સૈન્ય, પોતાના કામદાર વેણીદાસ, એને 4 દીકરા ગોકન, ઘેલો, ગોયો અને કરશન, આ 4 દીકરા સહિત હમીરજી ગોહિલ ત્યાં રક્ષા માટે ગયા। બન્યું એવું કે સમયે એ વખતે મહંત હીરાગીરીજી મહારાજને સ્વપ્ન આવ્યું કે મને પાલખીમાં બેસાડો, આગળ કોઠીઓ ચાલશે, જ્યાં બેસી જશે ત્યાં મારું સ્થાપન થશે। એટલે મિનળ દેવીએ કીધું કે દાદા આપનો મેં કેમ આમ ઉપાડવા? ત્યારે કીધું કમળ આકાર થઈ જાય। ગિરિપુરી ને ભારતી સોમપુરાને સાથ ઘેલો પાલખીએ ચડ્યો લઈને ભોળોનાથ। ઘેલાને સેનાપતિ તરીકે આગળ રાખી સૈન્ય આગળ ચડ્યું। મિનળ દેવી પાલખીમાં સોમનાથ દાદાને લઈને આગળ વધ્યા। આવતા આવતા આ માલગઢ પાસે આ જે અત્યારનું ગેલા સોમનાથ કહેવાય ત્યાં
પરમ રમ્ય જંગલ હતું, ગાઢ ઝાડી હતી. ભગવાનને એમ થયું કે મારે બિરાજિત થવું છે. ભગવાન મૂળ સ્વરૂપમાં આવી અને બિરાજિત થયા. મિનલ દેવીએ કહ્યું કે જે આપણને આગમવાણી થઈ છે કે આગળ કોઠીઓ જ્યાં બેસી જશે ત્યાં મારું સ્થાપન થશે, ભગવાનને અહીંયા બિરાજિત કરીએ. એ સમયે મિનલ દેવી વિચાર કર્યો કે ભગવાન અહીંયા બિરાજિત થયા તો હવે મારે શું કરવું. પાછળ સૈન્ય આવ્યું. મિનલ દેવી સામે જે ટેકરી છે મિનલ દેવીની ત્યાં જઈ દાદાના સન્મુખ થઈ અને પ્રાર્થના કરી, ભગવાન હું મન વચન કર્મથી તમને વર્યું હોય તો મને પૃથ્વી માર્ગ આપે. ત્યાં માતાજીને પૃથ્વી માર્ગ આપ્યો. મિનલ દેવી ત્યાં સમાઈ ગયા. આ બાજુ આખું સૈન્ય આવ્યું. અહીંયા ખૂબ જબરજસ્ત લડાઈ થઈ. એ સમયે ઘેલો જે ભક્ત હતો એ 7 દિવસ સુધી લડ્યો, મસ્તક કપાઈ ગયું, પણ એને અહીંયા મોહમ્મદ ગોરીના ગજનીના સૈન્યને અહીંથી ભગાવ્યું. ભગવાનને લિંગને તોડવા માટે તલવારના ઘા, આજે પણ એ ઘા દેખાય છે, પણ ભગવાનની કૃપાથી અને ઘેલો અમર થયો. એ ઘેલાને અમર કરવા માટે આ ઘેલા સોમનાથ એવું નામ રાખવામાં આવ્યું. મૂળ સોમનાથ અસલ જ્યોતિર્લિંગ. આખો શ્રાવણ માસ ખૂબ મેળો ભરાય છે. અનેક ભક્તજનો આવે છે. આસ્થાનું કેન્દ્ર છે. ભક્તિ કરે છે અને બધા ભગવાનનો અભિષેક કરી ધન્યતા અનુભવે છે. અને મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનની ભાવનાથી પોતાના કર્મના બંધનમાંથી છૂટવા માટે ભગવાન ભોળાનાથનું આરાધન, આરતી, પૂજા અને ઉપાસના પદ્ધતિ દ્વારા પોતાની કાયાનું કલ્યાણ કરે છે. ઘેલા સોમનાથ દાદો સમગ્ર વિશ્વના લોકોનું કલ્યાણ કરે, બધાને ખૂબ ભક્તિ શક્તિને લક્ષ્મી આપે અને આત્માને ઓળખવા માટે પોતે જેને કહેવાય ને કે આત્માનુભૂતિ માટે પોતે લાયક અને અધિકારી બને એવી મંગલ કામના સાથે શ્રાવણ માસના બધા ભક્ત. નિલેશભાઈ પટેલ, અમરેલી. અને મારી ઈચ્છા હતી, આમ તો દર વર્ષે હું લાવું છું બ્રહ્મચોર્યાસી કરવા. અને આ બહેનો મનોરોગી બહેનો છે, એ ઉપરાંત વૃદ્ધાશ્રમ માંથી ઘણા બધા વૃદ્ધો અને એ ઉપરાંત અંધશાળામાંથી અંધ લોકોને હું ઘણા વર્ષોથી ઘેલા સોમનાથ શ્રાવણ મહિનામાં બ્રહ્મચોર્યાસી નિમિત્તે દર્શન કરવા લઈને આવું છું. અને એમાં મનુ દાદા, પછી ભક્તિરામ બાપુ, પછી આ સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા વહીવટદાર તથા અન્ય કર્મચારીઓ ખૂબ જ સહકાર આપે છે અને ખૂબ જ સરસ સંસ્થા છે. અને અમે વર્ષોથી અહીં આવીએ છીએ. માનવ મંદિરના વ્યક્તિઓને દર્શન કરવા શું કહેશો? જય સિયારામ. સાવરકુંડલા માનવ મંદિરમાં રખડતા ભટકતા જે મનોરોગી બહેનો છે એને પોલીસ મૂકી જાય એને જ રાખવામાં આવે છે. અત્યાર સુધીમાં 123 બહેનો સાજા થઈ પુનઃ આ સમાજમાં સ્થાપિત થયા. 5 દીકરીઓના લગ્ન કર્યા, એકના નિકાહ કર્યા, 4 નાના નાના બાળકો છે. અત્યારે 58 બહેનો છે. એમાંથી 40 બહેનોને અત્યારે ભગવાન શિવ શંકરના દર્શન કરવા લઈ આવ્યા છે, જેથી કરી આ સમાજમાં પુનઃ આ ધારામાં સ્થાપિત થાય અને કેવળ એને આનંદ મળે એટલા માટે આજે ભગવાન ઘેલા સોમનાથની નિશ્રામાં લાવવામાં આવ્યા. અમે આમ તો બહાર બહુ ઓછા નીકળીએ કારણ કે આને લઈ જવા અઘરા હોય, પણ એક લાગણી હતી કે આ શ્રાવણ મહિનો છે અને ઓલા સોમનાથ નો જઈએ કે તો કાંઈ નહીં, પણ આ નજીકમાં અમારે ભાઈ નિલેશભાઈ દેસાઈ તરફથી એક આગ્રહ હતો, એને બસ મોકલી. બધી દીકરીઓ ખૂબ રાજી થઈ અને ભગવાન ઘેલા સોમનાથના દર્શન કરી કૃતજ્ઞતા અનુભવી.